જો સૌથી પહેલા આપણે એ વસ્તુ જોવાનું કે વેક્સ કેવું છે, બરાબર. એકદમ લિક્વિડ બેઝ ન હોવું જોઈએ વેક્સ, ને એકદમ થીકે ન હોવું જોઈએ, ક્રીમ બેઝ હોવું જોઈએ, બરાબર. ક્રીમ વેક્સ છે, બરાબર. તો આપણે સૌ પ્રથમ એકદમ નીટ એન્ડ ક્લીન કરશું સ્પૂનને, બરાબર. ક્લીન કર્યું પછી એક લાઈન ક્રિએટ કરશું એકદમ વિઝિબલ. પછી તમારે એક વસ્તુ છે, આને લાઈનને ફોલો કરતું રહેવાનું છે. જે લાઈન બનાવી છે આપણે એને ફોલો કરતી રહેવાની છે, બરાબર. પુશ કરવાનું છે, નથી ડેબ ડેબ કરવાનું. ઓકે, આવ્યું પ્રોપર વેક્સ? આવી ગયું આ રીતે કે દૂધી પર તમને દેખાય આવશે ક્લિયર કે વેક્સ પ્રોપર થયું છે આપણું, બરાબર. એવી જ રીતે બધા